નમસ્કાર, આઈસીબી 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કાજલ કનોજિયા। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શનના ઉપલક્ષ્યમાં એજીએસયુ દ્વારા ઉજવણી કરવામાં આવી। સરદાર પટેલ વિદ્યુત ભવન ખાતે ઇલેક્ટ્રિસિટી બિલ 2021 સુધારાનો વિરોધ પ્રદર્શન યોજાયો। ડોક્ટરની માંગણીઓ સંદર્ભેની હડતાલના 7મા દિવસે બરોડા મેડિકલ એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો। તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકના ભારતના ખેલાડીઓએ 1 ગોલ્ડ મેડલ સાથે કુલ 7 મેડલ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું। તે ઉપલક્ષ્યમાં આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। તાજેતરમાં જ ટોક્યો ઓલિમ્પિકમાં રમતમાં ભારતના ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી 1 ગોલ્ડ મેડલ સહિત વિવિધ રમતોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે કુલ 7 મેડલ્સ પ્રાપ્ત કરી ભારતનું ગૌરવ વધાર્યું છે, જેની વિશ્વએ પણ નોંધ લીધી છે। ત્યારે શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના વિદ્યાર્થીઓ દ્વારા FR પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે તિરંગા સાથે ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। आज रोज ऑल गुजराती स्टूडेंट्स यूनियन एजीएसयूना कार्यकर्ताओं द्वारा टोक्यो ऑलिम्पिकनी अंदर जे भारत देशना खेलाड़ीओए जे प्रदर्शन बताव्યું છે અને કુલ 7 મેડલ લઈને પરત ફર્યા છે, જેમાંથી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પણ આપણાને હાંસિલ થયા છે। એ આપણા માટે ગૌરવની વાત છે। 125 કરોડ દેશવાસીઓની જે છે આપણા એ લોકો માટે ગૌરવની વાત છે। જે આપણા ખેલાડીઓ છે એ લોકોને જે તનતોડ મહેનત કરી હતી એનો આજે ફળ મળ્યું છે અને ગઈકાલે એ લોકો ભારત પરત ફર્યા। એ હેતુથી એ લોકોને અભિનંદન આપવા માટે આજ રોજ આ ઉજવણી કરવામાં આવી। યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે ફટાકડા ફોડીને વિદ્યાર્થીઓનો મોં મીઠું કરાવીને સાથે સાથે ભારતનું તિરંગા સાથે પ્રદર્શન કરી અને જે પણ ખેલાડીઓ જે પણ સ્પોર્ટ એક્ટિવિટીથી જોડાયેલા છે એનું એક ચિહ્ન લઈને અહીં એમને લોકોને અભિનંદન આપવામાં આવ્યા છે। અને આવનારા સમયમાં આ જ ખેલાડીઓ ખૂબ જ આગળ જઈને આપણા દેશનું નામ રોશન કરે અને એક સારું પ્રદર્શન કરે તેવી અમે શુભેચ્છાઓ એ લોકોને પાઠવીએ છીએ। આજરોજ શહેરના રેસકોર્સ સ્થિત સરદાર પટેલ વિદ્યુત ભવન ખાતે ઇલેક્ટ્રિસિટી બિલ 2021 સુધારાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ ઓફ ઇન્ડિયા તેમજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2021 સુધારાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા રાજ્યની તમામ વર્તુળ કચેરી, ઝોનલ ઓફિસ, પાવર સ્ટેશન અને કોર્પોરેટ કચેરી ખાતે વીજ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણ ઇલેક્ટ્રિસિટી બિલ સુધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો। પ્રજાને સારી અને સસ્તી વીજળી મળી રહે એ માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003થી આ ઇલેક્ટ્રિસિટી એક્ટ લાવવામાં આવ્યો હતો, પરંતુ હવે એમાં સુધારો કરીને જે આ 2021નો સુધારો સંસદમાં મૂકવાનો છે એમાં આખું જે ઉદ્દેશ્ય છે એ વિરુદ્ધ થઈ જાય છે અને એમાં ઇવન ડિસ્કોમ જે અત્યારે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના પ્રાઇવેટાઇઝેશનકરણ અને ઇવન ફ્રેન્ચાઇઝીસ માટે પણ મંજૂરી આપે એવો આ કાયદો બની રહ્યો છે। એને લીધે જે બી વેપારીઓ આવશે એ સારા જે એરિયા હશે ત્યાં જ એ લોકો જશે અને જે આંતરિયાળ વિસ્તાર છે કે ગામડા છે ત્યાં એ લોકોને વીજળી મેળવતા બહુ પ્રોબ્લેમ થશે। મૂળ નફાના ઉદ્દેશ સાથે આવશે એટલે એને ટેરિફ બી વધશે, સબસિડી જે અત્યારે સરકાર આપે છે એમાં બી ઓછી થશે। એટલે અત્યારે જે વીજળી 5, 6, 7 રૂપિયા મળે છે એ સ્વાભાવિક છે કે 10, 12 રૂપિયા થશે। તમામ પ્રજાને પણ એ મોંઘી થવાની છે એને લીધે વીજળી। અને અમારી બી જે છે કે ખાનગીકરણ થશે એટલે કર્મચારીઓ ઉપર પણ એની સ્વાભાવિક રીતે અસર આવવાની જ છે। હવે આપણે જે અત્યારે સરકાર હસ્તક છે તો કોઈ પણ વખતે આ કુદરતી આફત વખતે આખું તંત્ર અંદર જોડાઈ જાય છે અને
કોઈ પણ જાતના વિલંબ વગર 24 કલાકની અંદર આપણે પાવર રિસ્ટોર કર્યું છે, બધા જ જાણે છે. કચ્છનું વાવાઝોડું, કચ્છનો ભૂકંપ હોય કે વાવાઝોડું, માંગ એ છે કે આ જે સુધારો જે છે તે મુલતવી રાખો, બંધ રાખો, કારણ કે એનાથી કોઈને ફાયદો નથી થવાનો. ખાલી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જ ફાયદો થવાનો છે. પ્રજા, ખેડૂત, તમામ વર્ગ એનાથી મુશ્કેલીમાં મુકાવાનો છે. રાજ્યના રેસિડન્ટ ડોક્ટરોની માંગણીઓના સંદર્ભેની હડતાલમાં 7મા દિવસે બરોડા મેડિકલ કોલેજ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં રેસિડન્ટ ડોક્ટરો પોતાની ન્યાયિક અને વ્યાજબી માંગણીઓ સંદર્ભે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હોવા છતાં પણ સરકારે તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવાના બદલે તેઓને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા 40 લાખના બોન્ડ ભરવા અથવા સરકાર જે ગ્રામ્ય અથવા તો જ્યાં ફરજ સોંપે ત્યાં ફરજ બજાવવા જણાવ્યું હતું. તેમ છતાં પણ રેસિડન્ટ ડોક્ટરો પોતાની ન્યાયિક માંગણી પર અડગ રહેતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી તથા આરોગ્ય સચિવશ્રીઓ દ્વારા રેસિડન્ટ ડોક્ટર્સ પર એપિડેમિક એક્ટ હેઠળ પગલાં લેવા અને હોસ્ટેલમાં રહેતા રેસિડન્ટ ડોક્ટરોને ફરજ પર હાજર ન થાય તો હોસ્ટેલ ખાલી કરવાની ચીમકી આપી હતી અને તે માટેની નોટિસો હોસ્ટેલમાં લગાડી દેવામાં આવી છે. ત્યારે આજે 7મા દિવસે રેસિડન્ટ ડોક્ટર્સ દ્વારા પોતાની માંગ પર અડગ રહી પોતાને સંવેદનશીલ સરકાર ગણાવતી સરકાર કે જે કોરોના કાળમાં ડોક્ટરોને પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓ તરીકે ગણાવી થાળીઓ અને તાળીઓ વગાડવા જનતાને કહેતી. તેઓ દ્વારા ડોક્ટરોની ન્યાયિક માંગણીઓ સંદર્ભે રજૂઆત સાંભળવાની વાત તો દૂર રહી, પરંતુ જામનગરમાં તો મહિલા ડોક્ટરોને રાત્રે હોસ્ટેલ બહાર રહેવા ફરજ પાડી સંવેદનહીન સરકાર બની ગઈ છે. ત્યારે ડોક્ટરોએ સંવેદનહીન સરકાર સામે નહીં ઝૂકવા મક્કમતા દર્શાવી છે. આ હડતાલને હવે બરોડા મેડિકલ એસોસિએશનના કૈલાસ મેડમ તથા જુનિયર અને સિનિયર ડોક્ટર્સ પણ સમર્થનમાં આવ્યા છે. હા, પહેલાં તો અમારા જે ડૉક્ટર્સ છે દે આર ઓલ અવર ડૉક્ટર્સ, બધા અમારા જ ડૉક્ટર્સ છે અને એમને સપોર્ટ માટે આવ્યા છીએ. એ લોકો સ્ટ્રાઇક પર છે અને એમની જે કંઈ ડિમાન્ડ છે તે બધી જ પૂરી કરવી જ જોઈએ એવો સરકારને મારો ખાસ અનુરોધ છે. અને વડોદરા મેડિકલ એસોસિએશન તરફથી બધાનો, અમારા 3200થી વધારે મેમ્બર્સ છે, બધાનો આ ડૉક્ટર્સ સાથે સપોર્ટ છે. એની સાથે આખા ગુજરાતમાં દરેક લોકલ બ્રાન્ચ છે જે એસોસિએશનની અમારી, એ બધા જ એમને સપોર્ટ આપશે અને એમની બધી જ રિઝનેબલ માંગ હોય છે એ પૂરી કરવી જોઈએ. કેમ કે જ્યારે ઇમરજન્સી આવે છે, હમણાં જ આપણી મહામારી ગઈ, એમાં જાનના જોખમે કોઈ પણ ખાવા પીવાની, સૂવાની કોઈ દરકાર કર્યા વગર બધા જ ડૉક્ટરોએ સેવા કરી છે. તો ઘણાએ તો જાન પણ ગુમાવ્યા છે. તો પછી એ લોકોની ડિમાન્ડ પૂરી કરવા માટે આટલો બધો સમય શા માટે? એ લોકોએ આ બધી શું કામ કરવું પડે? એવું મારો સરકારને અનુરોધ છે. એમની માંગે બધી પૂરી કરો અને એમની સાથે કોમ્યુનિકેશન રાખો અને પોઝિટિવ રિઝલ્ટ લાવો. તમે કેટલા બીજા ડૉક્ટરો તમારી જોડે આવવાના? બીજા ડૉક્ટરો આવવાના છે પણ વાર લાગશે. શું નામ? આજે અમારી જે બોન્ડની માંગણીને લઈને જે પણ હડતાળ ચાલી રહી છે એનો આજે 7મો દિવસ થયો છે. સરકાર તરફથી કોઈપણ પ્રકારની જે જોઈએ એવો રિસ્પોન્સ મળતો નથી, પરંતુ અમારા હોંસલા બુલંદ છે અને બધા ડૉક્ટરો લડત માટે પૂરી રીતે તૈયાર છે. અમારી જોડે આજે બરોડા મેડિકલ એસોસિએશનના ડૉક્ટર કૈલાસ મેડમ પણ જોડાયા છે. સમગ્ર ભારતમાંથી અમને સપોર્ટ મળી રહ્યો છે. બધા જ રાજ્યના જુનિયર ડૉક્ટર એસોસિએશન અને મેડિકલના તમામ એસોસિએશન અમને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ આ કહેવાતી સંવેદનશીલ સરકાર સંવેદનહીન કાર્ય કરી રહી છે અને અમારા આરએમઓ હોસ્ટેલની અંદર ઉપર પણ હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસો લગાવવામાં આવી છે અને જામનગરની અંદર તો મહિલા ડૉક્ટરોને પણ રાતના સમયે બહાર રાખવા માટે ફરજ પાડવામાં આવી છે. તો હું સરકારને એક વાત પૂછવા માંગીશ કે કોરોના વોરિયર કહીને થાળીઓ તો વગાડી દીધી જ્યારે જરૂરત હતી ત્યારે, તો આજના સમયે શું આ સંવેદનશીલ સરકાર અમારા માંગણીઓને સ્વીકારવામાં કેમ આટલો બધો સમય લઈ રહી છે? અને 7 દિવસ સુધી અમે પોતે પણ સ્વીકારીએ છીએ કે દર્દીઓને હાલાકી ના થવી જોઈએ, એટલે જેટલું શક્ય હોય એટલું જ ઝડપથી અમે સરકાર જોડે સહકાર કરવા માંગીએ છીએ. પરંતુ સરકારે પણ આ વસ્તુ સ્વીકારી અને અમને સહકાર આપવો જોઈએ એવી અમારી માંગણી છે.
શહેરના માંજલપુર સ્થિત શ્રેયસ વિદ્યાલય ખાતે કંપની સેક્રેટરી માટેની પરીક્ષા યોજાઈ હતી. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા શહેરના માંજલપુર ખાતે કંપની સેક્રેટરી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. તારીખ 10મી ઓગસ્ટથી તારીખ 20 ઓગસ્ટ સુધી ચાલનાર પરીક્ષા માટે 204 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં બેસવા માટેના રજિસ્ટ્રેશન કરાવાયા છે. પરીક્ષાનો સમય 10 થી 1નો રાખવામાં આવ્યો છે. શ્રેયસ વિદ્યાલયના એક બ્લોકમાં 12 વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં બેસવાની વ્યવસ્થા કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવી છે. સામાન્ય રીતે કંપની સેક્રેટરી તરીકે કુલ 3 સ્ટેજ પાર કરવાના હોય છે, જેમાં પ્રથમ ફાઉન્ડેશન પ્રોગ્રામ, બીજો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ તથા ત્રીજું સ્ટેજ પ્રોફેશનલ પ્રોગ્રામ, જેમાંથી હાલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ તથા પ્રોફેશનલ પ્રોગ્રામ માટે પરીક્ષા ચાલનાર છે. આ પરીક્ષાના 3 સ્ટેજ ક્લિયર કરનારા વિદ્યાર્થીઓ ઈ-કોમર્સ તરફ આગળ વધતી દુનિયામાં તેઓ માટે વિવિધ ક્ષેત્રોમાં સારી તક ઉપલબ્ધ થાય છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે શ્રેયસ વિદ્યાલય ખાતેના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા આજે શ્રેયસ સ્કૂલમાં કંપની સેક્રેટરીના કોર્સ માટેની એક્ઝામ આયોજિત કરવામાં આવી છે. 204 વિદ્યાર્થીઓએ અમારે ત્યાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને એક બ્લોકમાં 12 વિદ્યાર્થીઓ છે. આજે 10 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી એક્ઝામ ચાલશે અને એક્ઝામનો સમય છે સવારના 10થી તે 1. આ એક્ઝામનો ક્રાઇટેરિયા એ છે કે જે વિદ્યાર્થીઓએ 10+2 પાસ કર્યું હોય તો આ કંપની સેક્રેટરીના કોર્સ માટે આગળ વધી શકે છે. એમાં 3 સ્ટેજ ક્લિયર કરવાના હોય છે: ફાઉન્ડેશન પ્રોગ્રામ, એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામ. અમારે ત્યાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામ માટેની એક્ઝામ માટે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એક્ઝામનું લેંગ્વેજ ઇંગ્લિશ અને હિન્દી બંને પ્રકારની છે. આ સ્ટેજીસ ક્લિયર કર્યા પછી જ્યારે આખું વર્લ્ડ ઈ કોમર્સના ટ્રેન્ડ તરફ જઈ રહ્યું છે તો કંપની સેક્રેટરી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ બૂમિંગ કેરિયર સાબિત થઈ શકશે. એમના માટે ઇનહાઉસ લીગલ એક્સપર્ટ કંપનીના એવી એક પણ પ્લેસમેન્ટ છે. ચીફ એડવાઇઝર ટુ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, કન્સલ્ટન્સી ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ, વેરિયસ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, સ્ટોક એક્સચેન્જીસ, પ્રાઇવેટ એન્ડ પબ્લિક સેક્ટર વગેરે એટલા બધા એમના માટે ઓપનિંગ્સ છે. તો અમારા મેનેજમેન્ટ વતી હું તમામ વિદ્યાર્થીઓ જે આજે આ કંપની સેક્રેટરીની એક્ઝામ આપી રહ્યા છે અને પોતાને કેરિયર CS તરીકે જોઈ રહ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું છું. એટલે મારો તો 1-1.5 વર્ષથી ચાલે છે. કોવિડની અંદર એટલે આ બધા એક્ઝામ્સને સ્કીપ થતી હતી એટલે એની અંદર થોડુંક રહી ગયું છે, પણ હવે જોયા કઈ રીતે થાય છે. એક્ઝામની જેટલી તમે સ્ટડી કરી છે એટલામાં તમને સેટિસ્ફેક્શન મળશે કે ખબર ને, એટલે આ એક્ઝામ એવી છે ને કે તમે કશું કહી ના શકો, કારણ કે હું આની પહેલાં જ્યારે ડિસેમ્બરમાં 2020માં આપી હતી ને તો મારે હતું કે બધું જ ક્લિયર થઈ જશે, પણ મારા 3 પેપર તો એ રહી ગયા હતા. આજે તમે જે સ્કૂલમાં આવ્યા છો એ જગ્યાએ તમને કેવું લાગે છે કે વ્યવસ્થા કેવી કરવામાં આવે? સારી કરવામાં આવી છે. કોવિડને બધાને ધ્યાનમાં રાખીને બધું બરાબર કરવામાં આવ્યું છે, સોશિયલ ડિસ્ટન્સને બધું મેન્ટેન. ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર તથા જિલ્લા લઘુમતી મોરચા દ્વારા રાષ્ટ્રીય લઘુમતી મોરચા મહામંત્રીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાં લઘુમતી કોમના લોકો હવે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીનો લઘુમતી મોરચો પણ વધુ મજબૂત થઈ રહ્યો છે. ત્યારે આજે વડોદરા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર તથા જિલ્લા લઘુમતી મોરચા દ્વારા નવનિયુક્ત લઘુમતી મોરચાના અગ્રણીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય લઘુમતી મોરચાના મહામંત્રી સૂફી M.K. ચિશ્તી, ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ ડૉક્ટર મોહસિન લોખંડવાલા, ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જાહિર કુરેશી, વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, ભાજપાના વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તથા અન્ય કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા ખાસ કરીને અઝીઝભાઈ અસગર અલી અને એમની સમગ્ર ટીમ દ્વારા
આજે વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી વડોદરામાં પધાર્યા છે. એના સંદર્ભના કાર્યક્રમનું આયોજન આજે શગુન હોલ ખાતે રાખવામાં આવ્યું છે. આઝાદીના સમયગાળાથી આપણે જાણીએ છીએ કે એક વખત હિન્દુ અને મુસ્લિમ બે કોમને અલગ કરી અને ભારત અને પાકિસ્તાનનું નિર્માણ કર્યા પછી પણ ભારતની અંદર આ બંને કોમને અલગ અલગ કરવાનો પ્રયત્ન રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે અને આ પાર્ટીના માધ્યમથી આ બંને કોમના લોકો સાથે રહી અને રાષ્ટ્રની ભાવના કેળવે એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે અને માટે જ અમારા ડૉક્ટર લોખંડવાલા આજે ખાસ વડોદરા પધાર્યા છે. સમગ્ર લઘુમતી મોરચાની આ જે ટીમ છે એ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ પ્રકારનો કાર્યક્રમ એ વડોદરા શહેરમાં પહેલીવાર એમના માધ્યમથી થયો છે. ત્યારે સમગ્ર ટીમ છે તે અભિનંદનને પાત્ર છે. आज बड़ौदा जिला और महानगर जो है, बड़ौदा जिला और महानगर बीजेपी माइनॉरिटी मोर्चा के द्वारा राष्ट्रीय महामंत्री के रूप में बीजेपी माइनॉरिटी मोर्चा के अंदर जो मेरी नियुक्ति हुई है, साथ में हमारे माइनॉरिटी के प्रदेश अध्यक्ष डॉक्टर लोखंडवाला और हमारे उपाध्यक्ष जहीर भाई कुरैशी साहब, सब कार्यकर्ताओं की ऐसी डिमांड थी कि उनका सम्मान किया जाए. और साथ ही गए कल जम्मू कश्मीर के अंदर, मैं अभी कश्मीर से ही आ रहा हूँ वहाँ के कार्यक्रम से, जम्मू कश्मीर में हमें बीजेपी माइनॉरिटी मोर्चा के 2 नेता, एक वहाँ के सरपंच गुलाम रसूल साहब और उनकी पत्नी की आतंकवादियों ने हत्या की है, तो उनकी श्रद्धांजलि का भी आज हमने यहाँ शोक संदेश देंगे. और जिस तरीके से ये आतंकवादी लोग कश्मीर में 29 से ज़्यादा बीजेपी के मुस्लिम कार्यकर्ताओं की अभी फ़िलहाल हत्याएँ हुई है, हम इसका खंडन करते हैं और हम ये देश में से आतंक मुक्त हो. जिस तरीके से नरेंद्र मोदी साहब ने गुजरात के अंदर गुजरात को आतंक मुक्त बनाया, कर्फ्यू मुक्त बनाया, इस तरीके से हम पूरे भारत को कर्फ्यू मुक्त बनाना चाहते हैं, आतंक मुक्त बनाना चाहते हैं, सद्भावना प्रस्थापित करना चाहते हैं. सबका साथ, सबका विकास और सबका विश्वास को जो गुजरात में हमने संपादित किया है, यहाँ हिंदू और मुसलमान मिलकर जॉइंटली बिजनेस करते हैं. 20 साल से कर्फ्यू लेस शांति है, वैसी शांति, सलामती और विकास पूरे देश में फैले, इसके लिए हम कार्यरत हैं. और लोगों के अंदर जागृति आ गई है, मुस्लिमों में भी अब जागरूक हो चुके हैं कि जिस तरीके से ये आतंकवादी लोग, ये कट्टरपंथी लोग निर्दोष लोगों की हत्या कर रहे हैं यहाँ पे या आसाम में या वेस्ट बंगाल में, हम सभी जगह का खंडन करते हैं. क्या ये लोकशाही है कि इस तरीके से किसी की हत्या कर दी जाए, उसकी पत्नी की हत्या कर दी जाए? तो ये बहुत ही जघन्य कृत्य है. हम इसके लिए समाज के अंदर, देश के अंदर जागृति लाएंगे. पाकिस्तान में जैसे मंदिरों में अभी मूर्तियों को खंडित किया गया था, वीडियो वायरल हुआ, कितना योग्य गणते हैं आप? देखो, कुरान शरीफ में खुदा ने कहा ला इकराहा फिद दीन, मजहब में किसी के साथ ज़बरदस्ती मत करो. मोहम्मद पैगंबर साहब ने कहा कि किसी भी धर्म के देवी देवता का अपमान भी मत करो, किसी के धर्म स्थान को तोड़ो मत, उसका नुकसान मत करो. जो भी मुसलमान अपने आप पर मुसलमान होकर ऐसा कृत्य करता है, वो मुसलमान नहीं है, वो शैतान है और मुसलमान के नाम पर कलंक है. कांग्रेस की ओर से मुसलमान समाज अब भाजपा में जुड़े हैं, तो क्या कहना चाहोगे? ये इसीलिए जुड़ रहे हैं, आप देख रहे हैं कि कांग्रेस ने, जैसे सच्चर कमेटी का रिपोर्ट आया, 55 साल तक मुस्लिम समाज ने कांग्रेस को वोट दिया, बदले में कांग्रेस ने मुस्लिम समाज को क्या दिया? देश में 14% मुस्लिमों की बस्ती, 2% के पास नौकरी, 45% मुस्लिम झोपड़पट्टियों में. यही नहीं, मुस्लिमों की जो पोजीशन है वो दलित समाज और आदिवासी समाज से भी बदतर हो गई. इसका मतलब कांग्रेस ने मुस्लिमों को सिर्फ यूज़ किया, न उनको सलामती दी, उनका विकास किया. गुजरात के अंदर सिर्फ 9% मुस्लिम पॉपुलेशन है, 9% के पास गवर्नमेंट जॉब है. टाइम्स ऑफ इंडिया का RTI है कि 10.5% मुस्लिम पुलिस डिपार्टमेंट में है. यहाँ पर कैपिटल मुस्लिमों की इनकम देश में सबसे ज़्यादा है, पर पर्सन बैंक बैलेंस सबसे ज़्यादा है, हाजियों की एक्सेस एप्लीकेशन सबसे ज़्यादा है, 20 साल से कर्फ्यू लेस शांति है. ये सब जो है ये सिर्फ बीजेपी के ही शासन में हुआ है और इसके लिए राज्य सरकार को और केंद्र की बीजेपी की सरकार को ही क्रेडिट जाता है. तो लोग समझ चुके हैं कि अगर शांति, सलामती और विकास चाहिए तो भारतीय जनता पार्टी के सिवा कोई ऑप्शन नहीं है. और जीरो टॉलरेंस ऑन टेररिज्म अगर कोई पार्टी चलाती है तो वो सिर्फ बीजेपी ही है. ये हम कश्मीर में देख रहे हैं.
વડોદરા શહેરના કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં મગરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને મગર પ્રેમીએ વન વિભાગને જાણ કરી અને પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અનેક મગરો વસે છે। તાજેતરમાં પણ કોર્પોરેશને વિશ્વામિત્રીની સફાઈ ઝુંબેશ કરી હતી, ત્યારે પણ મગરોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। દરમિયાનમાં આજે સયાજીગંજ કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં એક મગરનો મૃતદેહ તરતો દેખાયો હતો। આ અંગે મગર પ્રેમીએ વન ખાતાને જાણ કરી હતી। તેઓનું માનવું છે કે નદીમાં બ્રિજની આસપાસ કોઈ કચરો ફેંકે નહીં, તે માટે ઊંચે સુધી જાળી લગાડી દેવામાં આવી છે। વધુ હવે કેટલાક લોકો પ્લાસ્ટિકની કોથળીમાં મટન કે અન્ય ખાદ્ય પદાર્થો નદીમાં નાખી જતા હોય છે, જેથી મગરો પણ પ્લાસ્ટિક સાથે જ ખાદ્ય પદાર્થો ખાઈ જતા હોય છે, જેથી આ મગરનું મોત નીપજ્યું છે। તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીકળે તેવી શક્યતાઓ રહેલી છે। અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કંટ્રોલ પર ફોન આવ્યો હતો કે વિશ્વામિત્રી કાલાઘોડાથી સયાજી હોટલ બની કંઈક વચ્ચે મગર કંઈક મરી ગયો છે, મેસેજ મળ્યો હતો। અમે ફોરેસ્ટની અમારી ટીમ આવ્યા છે, આ ગાડી અમે મગર જોયો તો અંદર વિશ્વામિત્રીમાં પાણીમાં હતો, અમે દોરડાની મદદથી બહાર લઈ આવ્યા છે અને હવે એને અમે પોસ્ટમોર્ટમ માટે અમે લઈ જઈશું। એ તો પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે। કેટલા ફૂટનો મગર છે? આ 10 ફૂટનો મગર છે ને મેલ મગર છે। આ હતા આજના સમાચાર। વધુ સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।